નડિયાદના બિલોદરા ગામેથી ઉજાગર થયેલા નશાકારક સિરપ કાંડ હજી સમેટાયો નથી. ત્યાં હવે નશાકારક કેમિકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. નડિયાદ સ્થિત જીઆઈડીસીમાં ચાલતા આ ગેરકાયદે ધમધમતા વેપલાનો પર્દાફાશ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG પોલીસે કર્યો છે. આ યુનિટમાં ક્લોરરમાંથી પ્રક્રિયા કરી ક્લોરર હાઇડ્રેટ પાવડર બનાવતો હોવાનું બહાર આવ્યું છે અને તેના રોઝ ક્રિસ્ટલના નામથી ખોટા બિલો બનાવી આ કેમિકલ પાવડર ઝેરી હોવાનું તેમજ નશા કરવા માટે ડુપ્લિકેટ તાળી બનાવવા માટે થતો હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત કોલેજના પુલની નીચે માદલપુર ગરનાળાની જોડે તક્ષશિલા બિલ્ડિંગની બાજુમાં રેલવે પાટાની પાસે કેટલીક કંપનીની દવા એક્સપાયર ડેટનો માલ મોટા જથ્થો નાખવામાં આવ્યો હતો. આશરે 2 થી 3 લાખ રૂપિયાનો માલ રસ્તા પર નાખવામાં આવ્યો હતો. દવાની દુકાનો દ્વારા કાયદાની એસીતેસી કરી રસ્તા ઉપર આ વેસ્ટેજ પધરાવી દેવામાં આવતા સ્થાનિકો ઓહાપોહ કરી ગયા છે. મેડિકલ વેસ્ટેજ મળી આવતા જો કોઈને પણ જાનહાનિ થાય તો જવાબદારી કોની રહેશે? મેડિકલ કંપની, મેડિકલ ડિસ્ટ્રીબ્યુટરની કે પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની? રાજકોટના ધોરાજીમાં જૂનાગઢ રોડ ઉપર આવેલ સ્વસ્તિક વેસ્ટર્ન એન્ડ પ્રોસેસ નામના પ્લાસ્ટિકના કારખાનામાં ગઈકાલે મોડી રાત્રિના વિકરાળ આગ લાગી હતી, જેમાં જેતપુર અને ધોરાજીના ફાયર ફાઇટરે મળી સતત 3 કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આગ લાગવાના કારણે કારખાનાના માલિકને 3 કલાકમાં અંદાજિત 16 લાખનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. પાલિકામાં ઓછામાં ઓછા 8 થી 10 ફોન કરેલ હતા, કોઈએ ઉપાડેલ નહોતા. એટલે 2 થી 3 જણાઓને અમે ત્યાં મોકલા નગરપાલિકાએ, તો ત્યાં બધા સૂતા હતા. તાત્કાલિક અમે ફોન કર્યો બંબા ગેટે, તો ફોન ઉપડ્યા નહીં. પછી એક ભાઈને અમારે સીધા સુધરાઈમાં મોકલા, એ હાજર થઈ ગયા. એક પાણીના બંબા ગેટે મોકલા, એ હજી ઉઠતા હતા, તો કે ના અમારું ઓનલાઈન માથે કરાવો. તો ત્યાંથી મેં 3-4 ટ્રાય કરી, કોઈ ફોન ઉપાડ્યા નહીં. સુરત પોલીસ ચોપડે નોંધાયેલા ગંભીર પ્રકારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીએ ઝડપી પાડવા સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ફરાર અંતર્ગત સુરત PCBને આખરે સફળતા મળી છે. PCBની ટીમે પોલીસ કર્મચારીની હત્યા તેમજ લૂંટ ધાડ સહિત લોકઅપ તોડી ભાગી છૂટેલા પારગી ગેંગના મુખ્ય સૂત્રધારને 19 વર્ષે મુંબઈ ખાતેથી ધરપકડ કરી છે. આ આરોપીને પકડવા પોલીસે 5000નું ઇનામ પણ જાહેર કર્યું હતું. અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે જૂના ગુનાઓમાં વોન્ટેડ તોમતદારોને જે ફરાર છે, એબ્સ્કોન્ડિંગ છે, એને પકડવા માટે એક ઓપરેશન ફરાર શરૂ કરવામાં આવ્યા હતા.